અરબાજી નાના છોકરા વાળું હેસકા ખાઓ. એટલે કોઈ એવો હેસકો બીજો નહીં, ખાટલા પર બેઠો તો છે હેસકા ખાતો તો હું. હા પણ તમે નાના છોકરા જેવા લાગો. તમે મેં તોરા સપોર્ટ થી સરપંચમાં ફોર્મ ભરાયું, તમે એમ હેસકા ખાઓ તો કોક કે નાનો છોકરો હેસકા ખાય. સરપંચની વાત સાઈડમાં જવા દો. તમે નાના છોકરા જેવો મને લાગતો કોઈ? એટલે તમે તો કીધું નાના છોકરા જેવા લાગો. ખબર તોર કાકા છોકન મારે કાકારી છોગન બાકી એને તારી ગમમાં ઇજ્જત આટા મો હતો, બાકી બીજું હોત ને તો તારી ગમમાં ઇજ્જત ઉરો. એટલે ઇજ્જત રાખોકરા દઈ દે ને, હવે એવું ના કરું. હા એટલે ને તમે હવે એવું મત કરો. એવું ના કરું. અને એટલે તમે કેમ રાત્રે રખડો આલ્યા? સરપંચ ને રાત્રે રખડે ને. હા તમે સરપંચમાં ફોર્મ ભરાય એ વાત બરાબર છે, પણ રાત્રે સરપંચ ને રખડાય ને. સરપંચ એટલે ઓફિસમાં બે તોરે હવે ઓફિસમાં બેવાનું હું તો એમ કહું. સરપંચ રાતને રખડે ને તોરે રખડાય ને. સરપંચ ગળી ભટકે ને. પણ હું તો સૂચના દેવાયો. કેવી સૂચના? હા હે ને પહેલે વાત કો સૂચનાની વાત કાલે રાખજો. તમે રખડવાનો બંધ કરો. રખડવા તમે હવે નોર્મલ માણસ નહીં રહ્યા, સરપંચ બન્યા. સરપંચ એટલે કેમ હજમતા નહીં હોય? સરપંચ બન્યો નહીં બનવારો. એમને સરપંચમાં મારે ફોર્મ ભરાવાનું હતું મેં કઈ. પણ હજી બન્યો નહીં બનવારો. તો એટલે સરપંચ કીધું ભણતો જ ના આવડે. હું તો મારી વાત સાંભળો. હે ને મારા ઘરે પહેલી વાત તો રખડવાનો તમે બંધ કરો. કાલથી રખડવા ન જોઈએ બાળો, મારી નજરમાં આવવા ન જોઈએ. આ રખડવાળું મને આવ્યો હે ને, હું તને બોલાવા આવ્યો કે ને તમે હે ને મારા ઘરે આખા તમે જેને જાણે મને સપોર્ટ દીધો ને સરપંચ બનવા માટે. હા આનો માટે ને મેં પ્રોગ્રામ રાખ્યો. એનો પ્રોગ્રામ? હા પ્રોગ્રામ એ પાર્ટી રો. એની પાર્ટી એ તો કે લ્યા. હા દારૂની પાર્ટી અરબાજી તોરે આવવું જ પડશે. તોરે આવવું જ પડશે. એવું એમ? હા મારા વગર નહીં ચાલે? ના તોરા વગર ગતું નહીં ચાલે. તમે મને કેટલો સપોર્ટ આલ્યો ને તમે ના આવો તો કઈ ચાલે જ. એમ તો મોટો ખરો કે નહીં? હા એટલે કો તમે આવો. તમે હે ને તમે તરત મારે ઘરે પોગો અને એટલે હું બીજે ફરી નાખ. ચાલ આવારા તમે હમણાં? હા હમણાં હું આ ગોમમાં ફરવા જાઉં. બસ ગોમમાં આખા બોલાઈને. તો ડોસી ઘરે હે? હા હા મારી ડોસી ઘરે હમણાં. એમને એક કાળી પાછી મારો વધારે બોલશે તો મારે પછી નહીં કમાય એવું હોય. એટલે ઈ તોરા અમે બોલે જ નહીં. બોલવી ના જોઈએ ને. મારું ભાળો એ સરપંચ ની ડોસી હોય તો તોરા ઘરે ભાળો. હું તને પહેલથી કહી દઉં, હું મારો મગજ પાછું ખરાબ. એટલે બોલે તો એક જ કોન્ફિડન્સ હોય ગુરાજ હોય. હા પછી એ ને હારું એડે લે. હા એટલે ને હવે તમે ટાઈમસર મારા ઘરે પહોંચી જાવ એટલે હું ગામમાં ભરી આવું. ઠીક છે? જો કેવા દારો ભાઈ આ ગામમાં હોય આજુબાજુ. એટલે પણ ગામ બળેરી હું જરૂરી એટલે હું નહીં તોરા હાથે 150 વોટરો માલિક. 150 વોટી કોઈ મારો એકલા સરપંચ ન બનો એને ભરી માર ના તો ના તો બણો બા તોરે આપી દઉં. ના ના બણો અરબાજી આવું તો પછી એટલે આ એમના જીવન તમે ગામ વાળા પાસે જાવ એટલે તોરો પાસે પહેલો જ આવ્યો તો. હા હા અને બીજો પાછી કીધું થોડા ઘણા ગામ વાળાની જરૂર જ નહીં પણ આપણે. હા હા એટલે તમે મારે ઘરે જાવ હું આવું. મારો વા નહીં બેઠો. તોરો વા બેઠો એટલે તો હું તોર પાસે આવું. અને મારો વા આખું જીવતો હોય તોરે કોઈ બીજે દાવાની જરૂર જ નહીં. હું તને એમ આ તો પણ આજુબાજુ બ્લેન્ડ બોલાવા દો. હા તો એને આજુબાજુ ને બોલાવો બીજા એક બે વાર ખાલી કવર કરો. વોજ કરો. ગોમરી જરૂર નહીં હોય પડે. બરાબર વોજ એક બીજ કરું. અને તો જીતવાડી ગેરંટી મારી. અને ને જીતો ને કદાચ તો હમણાં સરપંચ ને મારી હું તો સરપંચ બનાવ્યો. હા એટલે હું એડો ભાઈ બીજો હા યમરાજે સપોર્ટ દીધો હતો. હા બીજે ના સૂચના દેવા આવે જાવ. તમે મારા ટાઈમસર મારા ઘરે પહોંચજો કો. હા ના પણ થોડી વાર રહીને જાવ એટલે તમે બાર ગામમાં કેવા જાવ ને. હા ગામમાં કઈ ના એટલે તમે પહોંચી જાય. થોડી વાર કેડે જાવ 10-15 મિનિટ કેડે. કોઈ જબરાજી આખી જિંદગી ઉતાવ ને ઉઠવો દાવ હું કરશો હું ભાડા સરપંચ બનવાનું આવી જાય. અમારી મહેનત થી સરપંચ બનવું હોય એમ ને જો માથા ભાઠો લઈને મરો તો સરપંચ નો પાર આવે. એટલે ને જબરાજી જોડે જાણી કરવાની આપતી ને તમે ખાલી મને 50 વોટ દેરાવો. એટલે ને હું તો ખાલી તમે મને સપોર્ટ આલ્યો એટલે હું તમને કેવા આવ્યો. બાકી આવતી ને દોરે ઘરે તો રાખ કરો મોર તો નહીં કરાવો તો સરપંચ તો દાવા હેડી દો ઈદી. હવે ઉઠો હું તને એક વાત કહું કે મેં ને જાણે મને સપોર્ટ આલ્યો ને ઘણા વાડે મેં ઘરે પ્રોગ્રામ રાખ્યો. સન્નો પ્રોગ્રામ રાખ્યો અને પાછો હું તને એક વાત કહું. પ્રોગ્રામ તો ભલે રાખ્યો તમે મારા કારણે જ સરપંચ બનશો. તોરારું મહેનત બી એટલી કરી. આખે ગામમાં ફરીને આવ્યો તોરારું વોટિંગ આવ્યું કીધું બટુકીને વોટ દીધો. અને તમે તો કોઈ ગણતર જ નહીં લેતા. અમે ઘણા પણ ને તમે એમ ઢીલા પડ્યા રહેશો ને પાક્કું તમે મને એક દાડો હરાવશો. નકર તો હારવાર હોય એવી દોલત રાખી દો. એવી દોલત મત રાખો. તોરો કીડીઓ ભરાય. તોરો ભરાય કીડી. અને તમે એટલી ટેન્શન મત કરો. તમે સરપંચ બનવાનો હોય હરીરે નોમરી માળા ગાઓ. માળા ગાઉ તમે હવે આવો કે ની મીટિંગ બહુરી. ની મીટિંગ રાખી. હા અને ને અરબાજી બધાય આવી. પાડો અરબાજી તો ભલે હતા પણ અરબાજી કેવા કે મારાથી દોઢી વાત ના કરે. એટલે હું પહેલથી કહીને જ આવ્યો કીધું જબરાજી હું બોલાવા જાઉં તમે આના ધકલ દોઢી વાત મત કરજો. તો એ વાત તો આ છે. તમે ગાઓ હવે તમે હવે હેડી છો હવે. હા હવે હું ગામમાં જાઉં બીજે પ્રચાર કરીને એટલે તમે મારે ઘરે પોકો.
હારું, તમે પરચન કરીને આવો એટલે જ હું તને ઘરે પહોંચી જાઉં. હા તો તમે તરત પગજો. ઓહો, તરત જ પહોંચું. એટલે મેં રાત્રે રખડો છો એટલે કોઈ તારા બારો રોડ કોઈ હે નહીં. મારા બાર રોડ ની કિયો ગાડી વાળા આવ્યો ને ઠોકીને નાખતો રહેશે. એટલે કંડા વાળી તાકાત હે કે આ યમરાજ ઉપર ગાડી અડાડે એટલે શ્યામાળો ન વટવા દો ગાડી વાળાને ઉએ. તમે આ યમરાજ ને ઓળખતા નહીં હો ઉએ. ગાડી વાળાને ખબર નહીં જબરા પેલી વાત તો માપમાં બોલવારું અને અમે માણસ કોણ એ ભાળી ભાળીને બોલવારું. ઈ તો માણસ ને ભાડે આટલે જ બોલ્યો, બાકી ન બોલો હોય. અને તમે આ રાત્રે જો જાતા હતા હું એમ કહું. અમે તો ગમે એ ભલે ને દાદા તોરે હું લેવા જેવા. અને એ રાત્રે ફરવાનું આ યમરાજ નું કોમે અને તોરા જેવો માઈક અંગલી યાર રાત્રે ન હારે લાગે ઈ લ્યા. અલ્યા યમરાજે કીયો કાયો ને પીધી લો તો હા. ઉડાડી જશે. એટલે તાકાત બારની વાત હે લ્યા. મગન પસાડી ના ગાડું બો રોડ ઉપર ઉએ. તોરો હા ગાડશે પકીયો. તમે આ યમરાજ ને ઓળખતા નહીં હો બરાબર. યમરાજ 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 હા. યમરાજ ભૂકી રહ્યો. એટલે તમે એને સભ્યતાથી વાત કરો તો બરાબર હે જબરા. ને તો હમણાં રોડ ઉપર ઉસાડીને પટકવા પડશે ઉએ. આ તો મારા હાથ ઉપડી જાય કીયા ટાઈમે. ઉપર ને તમારે દેખાડો તમે. કંટ્રોલ કરીને બેઠો કંટ્રોલ કરીને જબરા. એટલે કર્યો હો તો કંટ્રોલ. અને તમે હા. છો ઈડિયા ઉવે હો વાત મન કેતો. પહેલી વાત તો રાત્રે હું હે ને 24 કલાક બહાર જ રખડતો હોઉં. હા મેટરમાં ભરવા વાળો હોઉં. મેટર માં ફરવા વાળા હો તો ભાડ્યા. હા પણ હાલ ઈડિયા છો એ. અમે ગમે એ એવા જાતા. તું ચોય જો જાતો તો. મોતો હોય ને હા એનો નીએ બટુક દી હા એ સરપંચ માં ફોરમ ભરાયું હોય ને હા. અટે એને રીએ દાવ. એટલે તોન સરપંચ ની ચૂંટણી મોઢે બોલાય. મારા વગર તો દીધી જ ન કે મોવા હવે તો એટલે તોન હવે દીધી. કોઈ ગામમાં ગણતું નહીં અને તોન હવે શું કરવા બોલાય છે ઉડે હું એમ કહું તોન. ભાવ હે હા. મારે હે ને 50 જણાનો વોટિંગ ઈ. એટલે 50 કોઈ ઘણા ના વોટ કહેવાય. હું 150 વોટનો માલિક હું. મારો વાળ કેટલો મોટો હોતો ને ખબર નહીં હોય હું એ. 150 માંથી હે ને કોઈ વોટિંગ નહીં હાલવારું. આખો વાય ને મારું જ કેવું મોને. આજે એટલે વામ નો મે મારું. હા અને મો કોણ ઈ જ વા કરે. હું એમ ઘરકો કરીને કહું કે બટુક ની વોટ હાલવા રે તો બટુક ની જ વોટ હાલે લ્યા. ભાવ હા તમે વોટ દેવરાવશો ને હા તો કે તોરા એકલા કારણે બટુક ની જીતવારો, મારા કારણે જીતવારો. એટલે મારા કારણે જીતતા ને અપક્ષમાં ફોરમ ભરાવીને હું સરપંચ મળું પર રાતું રાત લ્યા. તો ભરાવો તો ને ફોરમ કેમ ના ભરાયું? એ તો મને તો કોઈ વોટ નથી એટલે હા, તો વોટ જ નહીં દે ને કોઈ. એ તો એટલે અમી રીતે વાત કરે ને લ્યા. હવે હા. અમી રીતે વાત કરો તમે એને બટુક દી રીત દાવ. હા, એ તો પાર્ટી રો હોબળીને તમે જાતા હશો. કઈ પાર્ટી? ખાવા હારું જાતા હશો. પાર્ટી હા પાર્ટી ને તો મને ખબર જ નહીં એને. એટલે ખબર હશે કીધું છે તને કે મારા હું સાહેબ કરતા હોપા તમે. હા બટુક દી મારે અહીંયા આયા તા ને હા. તો બટુક દી એવું કીધું ખબર હે ખાલી મીટિંગ રાખી એવું કીધું, બાકી બીજું કોઈ નહીં કીધું મન. મીટિંગમાં અને તમે તો ઉઠે હોબળશો. તમે એવું ઉભર છો કે તો મન કહો એટલે હું તો 150 વોટનો માલિક હું. કીધું ભાયા 150 વોટા માલિક અને હા. તમે હવે હેડો ઈએ. એટલે એને ભાળ હું તને કહું કે ઉઠી ને સભ્યતાથી વાત કરી દે અને એને મારી આડે મત કરી દે ને કે ઉઠી લે વાતાવરણ બદલાઈ જશે. હું ચૂંટણી વળે સરપંચ રહેશે સાઈડમાં પછી તારણ મારે મેટર થશે બી. મેટર તો એ હા કોણ જીતે ને મેટર માં આવી જાય એકા. એટલે હોમાને પડતા ને ગુચ્ચા ને મળવું હોય. પેલા પાદડીમાં આવી જાય એકા મેટર માં તો ખબર પડી જાય. હમણાં સરપંચ એમરો મળ્યા જીત્યા વગર પડ્યું રહે છે એવું હોય. હવે તમે હમણાં હાલ સરપંચ વિચારો ને, હા. બીજી વધારે વાત કર્યા વગર બેડો હવે તમે. બટુકજી હું તને એક વાત કહું. હા કે હું એમ નહીં કહું. આ પડે ગુ તો આ તો પડતું પણ ખાવ તો કાકારી છોકર. માર કાકારી સોગન. હા શું કહો? હા શું મને તારો કાકો તો મર્યા પાય ને ઓય તાર પેલી વાલી ડોસી હે ને. એટલે હું ડોસી સોગન ખાઉં. હા ડોસી સોગન ખાવ. ના ખાઉં કે હા ના ખાઉં. એટલે ગાજી હવે ડોસી સોગન. હા તો બટુકજી મને થોડો એમ અડધો સોટો આલો ને. કેમ? કેમ મને અમે ધોંધે દવાખાને ગયા હતા ને હા ત્યાં ઘડીએ કીધું હે કે હોજને થોડું સોટો લેવાનું. એટલે એવું તો તને હું શું એટલે દવાખાને છેક પગવું પડ્યું ઘડવી પાય. હા તો શરદી જીધી તો ઘડવી કે મામૂલી આ શરદી નહીં, આ તો ડેન્જર શરદી ગઈ. ડેન્જર હતી ડેન્જર હતી એને ઘરે. આ ડેન્જર શરદી સી પીએ લે. અને તો છોકરો ગણાય આ તને ન પીવા મળે એવું. પણ મારા પપ્પા લાવીને દે જ દઈ. તાર પપ્પા તો દેતા હશે તાર પપ્પા ડપુડી પણ મારા પપ્પા તો કીધેલું છોકરું ગણાય. શરદી છે ને અત્રે લાવીને દે નકા નહીં લાવીને દે. હેડે કા ઉઠી જઈને છોટું ભરી વિચાર. અને ના આલ્યું ને
તો આપણ ના પાડું પો વોટ નહીં દે ના એવું તો ગત્તું મત કર્યો અને પછી અરબા ખાન ના પાડું પો એટલે ને હું તને કહું તને ઉઠી જઈ એક કોક કરશે વિચારે હા સોની મોની આવી ગયું હા કોક કરશે ઉઠી હેડો બધું બી રાત આયા એની ઘરે નહીં દેખાતા એટલે એ રાત તો રહ્યો ને ઓપન હોય બેવરાય રાખે હવે કે મારે ઘરે હવે કે પાર્ટી હોય કોઈ પાર્ટી દેવું છે કાંઈ કોઈ આવ્યું હોય ગોમડું અને મન કે વળી મીટિંગ એ બધા કોઈ દેખાતું ય નહીં મને એટલે આનંદ તો રળા કોમડો સરપંચ નું ઉભો રાખતો હોય તો એટલે રકડ કરે રાત્ર જે જોઈ જોય હવે પ્રચાર કરવા એટલે ભાઈ વોટ નહીં હાલે ઓપન કે તમે મારે ઘરે થાવ કે કે નહીં, આ લક્ષણ પ્રમાણે કોઈ વોટ ના હાલે કોઈ ના હાલે વોટ તો પછી હવે પ્રચાર તો કરીએ પણ લાગતું નહીં કે કોઈ અણન વોટ છે પ્રચાર તો મેં ઘણો કર્યો હોય મેં ઘણો કર્યો તોરાની પ્રચાર પાછું હવે તમે હવે બેહો ને હવે તોરો 50 વોટ ને તૈયાર કરીએ 50 માંથી 25 વોટ આવશે તોરો હા 25 નહીં 55 તોરો આવશે. કોઈ વામ તોરે ચાલતું જ નહીં મારી ઇજ્જતે મારા વામ પાછી એમ તો મારા કે નહીં એ તોરો વ્યામ એ મનનો આયા 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 આયા. એટલે તમે તો આવો આટલો વિડિયો હવે મારે તો વેવા ખાટલો એટલે ન ખડતા હો તો અમે આ આઈડિયા લો ભાઈ ના, ના, બો, ના ના બો, જીતો તમે અરે, જોડે બો, ના ના આખરે અમે વોટ કરજો એટલે બો ના બો ના અરે ના બો હવે જબરાજી ના આવો અમે. જબરાજી બો અરે હું તો હારું માલ લઈને તમે જાઓ અને તો પછી જાઓ પછી ઓકે હા ખુરશી પર વધો પણ ખાટલા કોઈ દેવા ના મળે હવે. બોલીને આયા તમે હું તો હું ઘરે આવ્યો દેખો કરાકમાં લાયે પોટલા વોટ કાઢો એટલે એટલે 20 રૂપિયા બેગ આવે એટલે તું સરપંચે આ સરપંચે બધી કોમ કરી એટલે અમે સરપંચ જેવો ભોળકા નીકળે ને લાયક ઉભી અમને આગળ ટેકા વાળો કહે કે મારે આખે વેસાઈ જાય એટલે હું ઉભી હતી એકલો કોરો ભોળકાની મારી તો- જો બાઈ જો કોરોય ગમશે કિંગફિશર લાવો તો કિંગફિશર બીએ કોઈ નતું આખો ટેકા વાળો કહે કે મારે તો પોલીસ ની રેડ પડી છે આનો માલ કરાઈ ગયો બાકી જરીને રૂમ લઈને આવ્યો દારૂ અરબાજી હા એ આ મળે ને આઈ પી લો નકર આઈ નહીં મળે પાછું મો પાછો એમ તોર દેવો દારૂડિયો નહીં તોરા વા તો આખો દારૂડિયો તમે ઈ હા. વાત મેલો આ બી પોટલી મળે ને 20 હા. વાળી કોઈ પીન ધગવો હવે આ કોઈ નહીં લાવે ભિખારી આઈ દેખાઈ આવે અને આ પોટલી છે ને હા. આદી ને ખોવાળી પોટલી છે કોરું એકલું હોય કોરું એક પીસ 50 રૂપિયા મળે આ તો 50 વાળી તો હા. પીઓ તમે તો જૂઠું બોલવાનું આવે તો હવે પછી વળી પોટલી અને કેમે તો ભાડી ન હોય એટલે સરપંચ જ દોરી હા. વેપારી એમ જ કીધું. ટીપિન તો જબરોજી મોટા છે એટલા હા, લો જ. તો પછી તો પછી હું હાલમાં જબરાજી મન બાકી નોલેજ માં એમ વાત હતો લાવ આ સાઈડ જો હવે હું મોટો હવે તો પછી તમે એટલે ડાયરેક્ટ વ્યવહાર કરો અને ઉભા રહો ઉભા રહો જબરાજી મંજો ઉભા રહો. મંજો પણ પેલી વાત જો તો કરી પ્રાથી મેં મેલું હવે તો લો તમે ભરો મારા હાથથી જેવી પડે એટલે પોટલી તમારી વાત તો સાચી પણ એ આ છોકરો ન ચાલે કોઈ કામ એ અને આને કેમ લઈને આયા છોકરાને અરે આ કે મુઈ આવું તો ઈ કીધું હેડે. તો પણ આજકાલ કે છોકરાને 5-5 વર્ષને લઈને આવવાનું હોય એને બાપને લઈને આવો તો ને. અને બાપ નતું ઘરે જે આ કે હું આવું આ દારૂ ને લેવા થાય એ અને તું કેમ આવ્યો બટી મને તો મપ્પા કીધેલું જે આવે ને એટલે અરે આ એમને કોઈ કને ને કોઈ મીટિંગ બીજી નહીં અને કોઈ છોકરાએ રમત નહીં મળી કોઈ કને ને પાર્ટી એટલે તું ઘરે દાવો સુખશો નહીં જા ઘરે રાખતો રે ભાઈ તારો બરોબર કોણ છે? બેઠો એટલે ઘરે જા કે ના ને પાડ્યો ઘરે જા પણ થોડી રે બેહો તો નેકળ ને હમણાં ઉડોઈ જા હું એ બટુજી મપ્પા તો નોટ જ દીધે ને દીધે એ જાતી. ના પાડું છું. મારો સપોર્ટ હે તો જાન ભાઈ તાર બાજુનો સપોર્ટ હે હા તાર પપ્પાના એક બોટ આજુ કરીને દીધી ને બટુકની તમે તમે હારવા જીતવા રહી હા જીતવા હા, તો. બીજવાર હારવાના છો તમે આ પીઓ. જો હવે આપણે હાલ તો કરે કે નહીં તોરે નહીં પી ના મોની ના પી. ના જબરા લે આપણે બિયર ને લઈ જઈ તો પછી તો પછી તું લે ફોન કોલ કરે જબરા લે આપણે કેવો પાછો એટલે કરે કે તું પી દે પીવડા છે બી એટલી આપણે બી પી દઉં છું હું તો પાછો પીતો નહીં હું તો પાછો પીતો નહીં કોકો સાકી લઉં એમ આપણે તો ગજો નહીં માર તો બધું ને પાછો વાત તો દાડાની બે તો જોઈએ જ.
આ કપડા બગાડ્યો મૂગા બાબરો એટલે કાલ હવે કપડે ધોવું અરે છે. આબાજી હું કરો ધોળો ખોટો મારે ઘરે ગંજા છે હું આ તો જો તો એડે પર તો ઘર ગંધાતા હોય એટલે દારૂ હતી તોરાની વધારે નહીં બોલવાનું મારા આગળ હોય કેવો તરબાજી દારૂ એટલે આ દારૂ તો અમે પી પી મોટા જ ચા જબરો છી. તો પછી હું તો પહેલી જ ચાકુ લેની હવે જબરા એટલે જીવાનો ન હોય તું ઈડા મેં કીધું પેલા ઈદી વળી ગઈ એવી તો આ બધા મનવું ન કરવાની હોય એક જ વખત હોય આજી વાત તો એ વાત તો આજી ભાઈઓ બાળો હરભાઈ મેં તો આને રસ્તા ભૂલ્યું મારી ભૂલ થઈ ગયો હું હવે ન ભૂલું તો તમે તો મારા મિત્ર કેવડો પરમ મિત્ર એટલે પીરે ને લે તો પછી મને ઓબળે લે મારા મિત્ર કેવડો ને તમે એ તો મિત્ર જો ને મારા વિશે કદી ને કે એમ નહીં બાળ તું હે ને મન મિત્ર જ ગણી કે બાકી તું મારે હાથે દુશ્મની તો ના જ કરી ગઈ તમે મારા ફોટો જ નહીં કરો ની અરે ના તો મત કહેતો હું તારો મિત્ર કેવડો એમ કેવી પાર્ટી હારી હે કે નહીં આ તે કોઈ એલો ચવાણું તો એ જ અરે બેટિંગ માં કેમ કોઈ લાઈવ નહીં લ્યા એટલે બાઈકિંગ હોય ને મારા પાસે પૈસા હતા બહુ ફોર્મ ભરાવા જાપા વજાતા વનનું આ લાવ્યો આ ભિખારી સરપંચ છે, ભિખારી એ પેલા અડ્ડા વાળા પાસે બટાકા ભૂંગળા મારતો તો એ લઈને આવો તો ઈ કોઈ નતું ઈએ રેડ પડી હતી ઈએ કોઈ ન મળે પાય આ તો એક માર દોસ્તાર હતો મને બા ઉકળાઈને લઈને આવ્યો બાકી કોઈ દારૂ આ ભિખારી એ કોઈ ન મળે એ. ભિખારી કોઈ ન દે ભાઈ બોલો અંદાજ જબરા બોલો આપણે દારૂ ની વાત સાઈડ માં રાખ હા તો મને રસ્તામાં બોલી ગયો તો હા હા આ નો તો પડ્યું લા મેલન ડોલા ને આપણે મેલું લ્યા પણ તમે કે પોતાનો ગોગો કરે બોલો આ મારે હોજ ના ઉતી ઉતી લુસી બોટલી હવે તને નહીં દુકાળ મોગતો ના અલ્દી મોગતો ને મારું હોય જબરા હું હદમે તો તારા મનમાં મન કેમ લા રો આ તો રો બીજું દેવરાજી એ તમે મારા મિત્ર નહીં લા વાત ઓબળે ને હમણે થાપા વાસુ કોઈને તારા બાત એ દાતો કરસી મને બોલવાનું નહીં વાત ઓબળે બોલો એ ને તો રસ્તામાં બોલી જો કે પેલા પાજીડામાં આવે કે તને બતાડી નાખું લે તું પાજીડામાં આવજે હેડી મારી ભૂલ એ થઈ એ- ના ના એ તારો એ મનમાં ના રહી જાય ના મારી ભૂલ થઈ ગઈ હવે ને બોલું ના ના મનની મનમાં ના રહી જાય આપતો રેડી ના હું તો આરા વિશે ખોટું કરતો લડવું હોય તો- ફક્ત મિત્ર હો લડવું હોય તો આપતો રેડી ના હું નહીં આવતો આ યમરાજે દારૂ પીવાનું ચાલુ કર્યું એટલે તોરા જેવી ચકલીઓ હવે બાજ બનવાની કોશિશ કરી ચટણી બાદ ન બને હા. ન બને સાચી વાત સાચી પાછું તો ઓલા વધારે ન બોલતું જબરા હોય વાટમાં પાછું વધારે બોલી ગયો ને મારું મગજ હમણાં થાય જોઈ તો મારો મિત્ર ની મિત્ર નાવું ના થાય એ પાવર ને કરવા ભાઈ પાવર નહીં કરવાનો પાવર ને કરવાનો તો એ અરે વેચો પાવર કર્યો હે. પાવર નહીં કરવાનો એટલે પોતાનું પાવર નહીં કરવાનો પણ ને કરતો હું કે પાવર વોટ દુઈતો હોય ને તો પાવર નહીં કરવાનો વોટ જોઈ તો હોય ને હા. તો પંદ બેડે લે હા પણ મારે પણ દબાવ મારે પણ હા. દબાવ એટલે જબરાજી હું તોરા તો નહીં દાબુ અરબાજી રે દાબુ બોલ તો 50 વોટ નહીં મળે તને પંદ બેડે હું તો વોટ નહીં લા જેવો દાબુ દાબુ તો એમ કર સેવા કર મારી સેવા કર હા સેવા અમે રીતે દબાવ લે બોલે જબરા પેલ મારા દબાવ દે બસ તારો દબાવ છે મારે પણ દુખે લે દબાવ લે એટલે મેં તો દારૂ માર તન પગ દબા આપી દીધે એટલે મારું પણ લે વોટ નહીં મળે પાછો પણ વોટ ને તું હરાવ કો બાર અપક્ષમાં ફોરમ ભરાવ હું પાછા અડબાદીને વોટ જીવું આગેવાન ઓ આગેવાન કોણ હે? કોઈ સંકટ આવ્યો ગામ ઉપર? તમે તો શેર ગામડામાં ખબર ય નહીં રાખતા એલા હું અલા ખબર રાખું, ખબર રાખે એવો કોઈ ઝઘડો બીજો કોઈ થાતો નહીં, થાતો ને હોય પેલા હું બંધ કરાયો પોતો. પણ હવે ગામડા માણસો કેવી લાઈન ઉપર આયા હે? કેવી લાઈન ઉપર આયા? ખબર પેલા બટુકજી હે ને હા. સરપંચ બનવાના ઉવે હે એમને માં તો સરપંચ તો બને જ ને. એનો ઘરે પાલટી હેન્ડી દારૂરી અલ્યા તારી
આ બટુક કેમ એલા એમ કરે? એલા સરપંચ બન્યા વગર એલા કેટલું એલા સાંડવ રચીપું અને સરપંચ બન્યા કરે હું નહીં કરે. એલા મારે હવે કોક કરવું પડશે. તું ને તું રા, હું શું કરું? તું રા. મારે ને હવે રાવું પડશે. બાકી એ ને હવે એલા બગાડે આમ કોઈ બાકી નહીં રાખે. આ હું મોડ્યું હતી. એટલે તાકાત વધારો લ્યા. દારૂ પીધા કે તાકાત આવી ગઈ મારા. એમ તાકાત ન વધે યાર મારા. આ પાછું ઘર તો કરી કેટલું ભાડું હોય. એ ઘર તો કરી કે અરબાજી તમે ભાગશો હોય મારા છોકરા રે બોડી વધારવાનું હોય ડમ્બલ્સ. તો વાત બંધ કર. મેં ભાગું કરું એમ તો મારા હાથમાં તાકાત આવે એટલે પડવા નથી. પણ આનો હાથમાં તાકાત નહીં. બાળે હું તને હું ખબર હે તો મને કે રસ્તામાં રોડ ઉપર હું કહેતો હતો કે પાજેડા આવ એમ કે દુશ્મની કરવી હોય તો લડવા માટે પાજેડા આપવા વાળો કહેતો આવજો પાજેડા પાજેડા. અલ્લા હો અરબાજી અરબાજી હા મારી છોડો તમે. અરબાજી અરે છોડો. બાગીનો કો ઉમળો. ના ના ના. એલા એ તમે પહેલથી દારૂ પીને બેસી ગયા તો તમે મોડ્યું હે? ઓ આગેવાન ભૂલ થઈ ગઈ મારી. બ્યો તમે. એલા તમે નેપતો દારૂ છોડાયો તો. તો આગળ નો હોય તો તું તારા ઘરનો તું દારૂ મેકાય સાઈડ મેરો. તો તારા ઘરનો આગેવાન હોય તો બાકી એમ તમે હાથની ઉપાડવાનો. મારી વાત સાંભળો. ઓય ભાઈ વાત કરો. એ આ હેમરાજ ઉપર હાથ ને ઉપાડવા હું તને કહી દઉં હોય આગેવાન હોય તો તું તારા ઘરનો અને ગોમરો. આગેવાન અલા પણ યાર હાથ એમ ઉપાડે યાર. એલા જબરા મોટો વાળા તને કંગોલા કઈ ભાગ્યો વાળા કીધું દારૂ બંધ કર. મેં દારૂ પીધો ય નહીં. અને અરબાજી તો તમે મારી વાત માફી- સાંભળો. માફી- મારી વાત સાંભળો. તમે દારૂ ગધા ને ચેટાડો. એ મોટો નો વાત કરતો તોરે એને નિકોમન દેવી પડે અને તમે ખુદ ભેગા બન પાવો. અને આ સરપંચ આપણે ગમેલા એવા કોમ કરાવો તો શરમ નહીં આવતી? આદમ તો નહીં એટલે હું વોજ વાત કરી અરે તમે ને હેરાન તો તમે એટલે આ બધા હાથમાં જ ઉપર ને હમણાં પાડું હોય આગેવાન હોય તો હવે હું ગમે પડીને એમ કહું છું, કીધું બટુકરીને તમે કોઈ વોટ દેતા ના અરબાજી છોડો મરશે. એટલે ઉભારો વાત કોઈ એ વાત કો દારૂ ગધાય એટલે મરમ તો એટલે પાર આવે તારો એટલે તારી મેકાય તો હું કરવા આપણી આવ્યો આગેવાનનું ઓલાયલું ભોય પડાયું ઓય બેન તારો ભાઈ ને લે એ આગેવાન મેં દારૂ નહીં પીધો પાછો. તોય કોઈ બેઠું અને દારૂ ગધાય. હું દારૂ બંધ કર્યો હવે. એટલે તમે વોટરું હું કીધા હતા? દેખો મારી વાત સાંભળો. હું ગમેલા નહીં કહું, કીધું બટુકરી કોઈ વોટ દેતા ના. કીધું બટુકરી ફેર મોડા ફેર મોડે છે. કીધું એમને એક વોટ માં જ દેજો. કીધું એમ મોડે અરબાજીએ જબરાવીને કીધું દારૂ એ વળગાડે. એટલે આગેવાને તો તારા ઘરે તારે કેવું હોય એને કેવું અરબોજી ને જબરોજી મારા હાથે 150 માલિક 150 વોટા માલિક અરબોજી 50 વોટા અલા કોઈ નહીં થાય. એલા હું એલા આગેવાનો કોઈ પુત્ર હવે નહીં તો ફાટે. એલા પણ મને નહીં. એલા કોઈ પુત્ર નહીં ફાટે. હું કેમ કર્યા હેડશે. આ તે તારા કીધે નહીં તમે આ કેસીન તર તમે હેડજો. એટલે પાવર મત કરે એટલે તું ધન તારે ઘરે લે આગેવાન હોય તો તું તારા ઘરનો ને તારી બાયડી નો એટલે મોરે એમ ના આગેવાન હા તો પછી લે ઓ સાહેબ, ઓ સાહેબ, ખાલી બતાવો અત્યારે રિમોટ ઉપર લઈ લો, કંટ્રોલ ઉપર લઈ લો. સાહેબ આનો મેન વિલન. એટલે રિમોટ કંટ્રોલ તો મારે ઘરે પડ્યું હોય LCD નું. તો 4 વેતરો હોય ને 4 વેત જ રે. તો દાદાગીરી મત કર. ઘણી એટલે તું ટાણી કોણ કરે આ ભારે હમણાં હમણાં સ્કૂલ ના સાહેબ આવ્યો. સ્કૂલ રો સાહેબે તો તારા ઘરે એવું હોય. અરબાજી સ્કૂલ ના સાહેબ એટલે આવ્યો. મરવા દે એટલે હું even બતાવતો નહીં સાહેબ ભાઈ ની ગણતરી ના બતાવવાય. કારણ કે હું સાહેબ જ હોય જોઈ લ્યા સાહેબજી એવીમાં હોય. તો પછી આ બેડો કેમ તું દેખ તો કરી હા, લે. સરપંચ એટલે હું સ્કૂલ સાહેબ ની વાત મને કહી દઉં હોય. આ કોણ આગેવાન આ હે કોણ? આગેવાન. આ પોલીસ છે. પોલીસ.
જોવા નહીં એટલે દેખાતો નહીં એટલે કપડા લે તું એટલે હલમ નું હા. કરતો તો પછી ઓ સાહેબ, આ મને લાગે બીજો ભાઈ. ઓ સાહેબ, બોલો મારી વાત સાંભળો. એને મોરે ગામમાં સરપંચનું ફોર્મ ભરાયું હોય અને અમારે ચૂંટણી ઊભા જાય અને આ પહેલથી સરપંચ બન્યા વગર દારૂ પાર્ટી હાથ દીધી અને આ મોરે બે વાળા ઘંટા ડુકરાય તો મળી જાય તો જવાબદારી તમે સાહેબ રાખશો? ઓ તારી કાકા ઉંમર થઈ ગઈ સુધરી જા સુધરી તો જવાબદારી તો એટલે અમે મારે તો અમે મરશે તારે બારું થાય અને તમે કદી પૂછવા વાળા? ઓય બોઠા, ઓય બોઠા. હા, જવાબદારી એટલે આગેવાન પત્તર ફાડે રીઝન માં રેડી થાય. આ ગંડા ડોકરાને તો દારૂ પાવે તો તારી ઉંમર તો દેખ આટલા દારૂ પાવ મારા પૈસાથી તું વળી વસમાં ઓ બોલે. સાહેબ, સાહેબ, એ કહો પણ આ સરપંચ ઉપર હાથ ઉપાડ્યો લ્યા સરપંચ ઉપર હાથ ઉપાડે એટલે મારો મારો લ્યા. એક તો હે, ઉપરથી દિવસ કામ કરવા પાછું સાહેબને મારવા. સાહેબ, સાહેબ, ઓ સાહેબ, તમે હવે તીનાને જેમના હળિયા ઘંટા કરી નાખો. અને જાઓ સાહેબ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હાથ કેનો ઉપર ઉપાડ્યો ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ પેલા હે ને વાળ આ તો વાળ હું હમણાં નશા હું એટલે હે ને મારમાં હમણાં તાકાત ઓછી ગઈ ને બાકી લે તો મારો અસ્થિર રૂપ હોય ને તરતો તું આવી જાય ને તરતો તાર જેવા જસ શું કરવા બાકી એના તો ઓલા ગોમેલા માર ખાઈ નેડી આવે. તારો બાપ ભૂલે ખાતો એ અમે ઓ સાહેબ, તમે ડાયરેક્ટ હવે એને પોલીસ સ્ટેશન ભેગા કરો તો ત્યાં વાતની તમામ મજા થશે, બાકી નહીં થાય. વાત કો અને તમે સાહેબ ના તો સાહેબ ની ઓટલા તો તમે ધૂળે હવે લાગ આગળ ચાલ. આ પોલીસ વાળા એટલે એમ રે ને લ્યા અરે હરભાઈ, સરપંચ બોલે તો તારા ઘરે એમ રે મારું ના હું મારું તો મગજ ખરાબ હે પણ વાત કો એ આ ઉભીને દારૂ પીધો અને યમરાજ ઉપર આગેવાન આ આગેવાન ચકલી એટલે મારા અમે બોલતી આ ચકલી બાજુ મી ન બોલતો કોઈ દારૂ ઈ ચકલી અને આજ કેટલી ગુલડે એ ચકલી કોકો પડતી નહીં થાય એમની પોલીસ ઉપર હાથ ન ઉપડાય પોલીસ વાળા હે ને જેલમાં પૂરી રાખે ને 6 ને 12 મહિના ને છોડે પણ ઘરના છોકરા ભૂખે મરી જાય છે. પણ યાર કપડા કેમ નહીં પહેરીને આયા આ તો રાતને હાજર રેસમાં આવ્યો છે. તમે હેડો હોય તો સોનામાં ને રાત તારા રાજકારણમાં જોડે ને એમ તો. 24 કલાકમાં છોડી જશે પણ કેમ કે મન દારૂ નો ચાલે છે. પાછા દારૂ રે કેટલું અમે હવાર છૂટી જાય છે ને સાહેબ ના સાહેબ, એને ડાયરેક્ટ પહોંચીએ લટકાડ દો તીને તીને. સાહેબ તરતો મને આગેવાન સીમા પાવે ને આગેવાન ને લઈ લો આ લો, 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 આગેવાને ગુનો કર્યો. તમને ફાંસી ઉપર ને લગાવું તમને ઓજા ઉરાઈ અને બરફ મેળવવા માટે તમે વધારે માર ખાવી પડશે. ઠંડા લૂઝ થઈ જાશો. ઓ સાહેબ, પડતાડો ને પડતાડો. તમે થોડા સાઈડ માં રહો તમને લાગશે ઓ સાહેબ, સરપંચની ચૂંટણી પૂરી થયા પછી છોડ દો, બાકી એને પેલા છોડતા ના. આ મારો બનાસકોઠો આ